એક દિવસ એક ખેડૂતનો ગધેડો કૂવામાં પડી ગયો. ગધેડો મોટે મોટેથી કલાકો સુધી રોવા લાગ્યો અને ખેડૂત તેને કૂવામાંથી બહાર કેમ કાઢવો એ વિશે વિચાર અને પ્રયત્ન કરતો રહ્યો. કોઈ રસ્તો ન સૂઝ્યો. અંતે કંટાળીને ખેડૂતે વિચાર કર્યો કે ગધેડો આમે બુઢો થઈ ગયો છે અને કૂવો ઓલમોસ્ટ સૂકો છે. આગળ જતાં કોઈ માણસ તેમાં પડી ન જાય એ માટે ગધેડા સાથે કૂવો પૂરી દેવો જોઈએ. માણસજાત હંમેશા દગાબાજ હોય છે. તેણે બધા પડોશીઓને બોલાવ્યા અને કહ્યું કે આ રહ્યા પાવડા અને મને મદદ કરો. બધા રેતી નાખીને કૂવો પૂરી દઈએ. બધાએ મદદ કરવા માંડી. ગધેડાને ખબર પડી કે શું ચાલી રહ્યું છે એટલે તેને રુદન વધ્યું, પણ બધાના આશ્ચર્ય વચ્ચે થોડી રેતી નાખ્યા બાદ તેનું રુદન અને બૂમાબૂમ બંધ થઈ ગઈ. ખેડૂતને કુતૂહલ થયું અને કૂવામાં નજર કરી તો પોતાના શરીર પરથી ખેડૂઆણી કંપની એ નાખેલી રેતી ખંખેરી દેતો હતો. ધીમે ધીમે રેતી વધતી જતી હતી. તેમ તેમ તે પણ ઉપર આવતો જતો હતો. અંતે કૂવાની બહાર આવી પોતાના રસ્તે પડ્યો. જીવન અને લોકો પણ તમારા મારા પર રેતી ફેંકશે, પણ રોવાને બદલે રેતી ખંખેરી તેના પગથિયાં બનાવી ઉપર આવો. ધન્યવાદ.